દિલ્હી ખાતે જંતર મંતર ખાતે ઝેન્ઝી દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેને લઈને ઝેન્ઝી જનરેશન આખી જે છે તે ખૂબ ચર્ચામાં હતી અને આ જનરેશન બાદ એના પછીની જનરેશન છે જનરેશન આલ્ફા। હાલ આ જનરેશન પણ ખૂબ ચર્ચામાં છે કારણ કે આ નાની અમથી જનરેશને હવે સરકાર સામે મોરચો માંડવાની શરૂઆત કરી દીધી છે। નાની અમથી પગલીઓ જે છે તે પોતાના હક માટે મોરચો માંડી રહી છે, હાથમાં તિરંગો લઈ અને યોગ્ય કરવા માટે રજૂઆત કરી રહી છે। શું છે સમગ્ર મામલો તેને લઈને વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એચડી ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ઝેન્ઝી બાદ હવે ત્યાર પછીની જનરેશન આલ્ફા કે જેમના હજુ નાના બાળકો જે છે તે હવે ખૂબ સરકાર સામે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હાલ તસવીરો જે સામે આવી રહી છે, વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે યુપીના હમીરપુરના છે। સૌપ્રથમ તે તસવીરો પર નજર કરીએ કે જ્યાં આ જનરેશનના નાના બાળકો હાથમાં તિરંગો લઈ અને કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા, વિરોધ કરવા માટે પહોંચ્યા, તે દ્રશ્યો પર નજર કરીએ। યુપીના હમીરપુર કલેક્ટર કચેરી ખાતે જે દ્રશ્યો સર્જાયા તે ખરેખર ચર્ચા કરવા જેવો વિષય છે કારણ કે આ નાના એવા બાળકો જે છે તે હવે પોતાના હક માટે લડત કરી રહ્યા છે। સવાલ એ છે કે આ નાના અમથા બાળકોને સવાલ કરતા અને પોતાના હક માટે લડત કરતા કોણે શીખડાવ્યું તે પણ એક સવાલ છે કારણ કે આ બાળકોને પોતાની શાળા સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો ન મળતા સીધા જ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે પહોંચી ગયા હતા અને યોગ્ય કરવા માટે રજૂઆત કરી હતી। બાળકોનું કહેવું છે કે તેમના દ્વારા પહેલા પણ વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે માત્ર રેતી અને કાપચી નાખી અને ચલાવી લેવામાં આવ્યું હતું, પરંતુ હવે આ રસ્તો જે છે તે આ બાળકો ચલાવી લેશે નહીં અને પોતાના હક માટે આ બાળકો જે છે તે જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે પહોંચી ગયા હતા। સવાલ એ છે કે જો જનરેશન ઝેન્ઝી અને જનરેશન આલ્ફા એક થઈ અને સરકાર સામે પોતાના હક માટે લડત કરશે તો પરિસ્થિતિ સાચવવી ખૂબ જ મુશ્કેલ પડી શકે તેવી શક્યતાઓ રહી શકે છે કારણ કે હવે આ નાની અમથી જનરેશન પણ પોતાના હક માટે જે છે તે લડત કરતા શીખી રહી છે, જે ખૂબ જ ખુશીની વાત છે કારણ કે તેના પરથી લાગી રહ્યું છે કે દેશનું ભાવિ, દેશનું ભવિષ્ય યોગ્ય હાથમાં જઈ રહ્યું છે। ભારતના ભવિષ્યના મતદારો જે છે તે પોતાના હક માટે લડત કરી રહ્યા છે। તસવીરો યુપીની છે કે જેમ નાના અમથા બાળકો રસ્તા માટે માંગણીઓ કરી રહ્યા છે, જ્યારે તે વિસ્તારની અંદર 3000ની વસ્તી છે, 3000 લોકો આ રોડ અને રસ્તાનો ઉપયોગ કરે છે। તે લોકો દ્વારા વિરોધ કરવામાં નથી આવ્યો, પરંતુ આ નાની અમથી આલ્ફા જનરેશન જે છે તે પોતાના હક માટે લડત કરી રહી છે કારણ કે તેમને શાળાએ જવાનો રસ્તો કાદવ અને કીચડવાળો હોય। સમગ્ર મામલા બાદ જે છે તે બાળકોનું કહેવું છે કે હજુ પણ જો યોગ્ય કરવામાં નહીં આવે તો તેમના દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે રજૂઆત કરતા બાળકોને પોલીસ જે છે તે ઉચકી અને કચેરીની બહાર લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ આ જનરેશન ઝેન્ઝી બાદ જનરેશન આલ્ફા છે, આ પોતાના હક માટે તમામ લડતો લડી શકે તેવી શક્તિ ધરાવે છે। ત્યારે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। આ સાથે જ અમારી ચેનલ એચડી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।